નમસ્કાર મિત્રો, આજે આપણે અષ્ટક રચનાની મર્યાદા, અષ્ટકના નિયમની મર્યાદાની ચર્ચા કરીએ. તો આ નિયમ સાર્વત્રિક નથી. મેં કેટલાક સંયોજનની અનુરચના સમજાવી હતી. એ વખતે ક્યાંક ક્યાંક આપણને અપવાદરૂપ જોવા મળ્યા હતા. આ નિયમ અનુસાર આ નિયમ શું કહે છે કે સંયોજનમાં દરેક તત્વ કે પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પરંતુ દરેક સંયોજનની અંદર આ નિયમનું સંપૂર્ણ પાલન થતું નથી. આ નિયમનું પાલન ફક્ત કાર્બનિક સંયોજનની રચના જ સમજવા માટે. કાર્બનિક સંયોજનમાં અષ્ટક રચનાનું પૂર્ણ રીતે પાલન થયેલું હોય છે મિત્રો. પરંતુ અન્ય સંયોજનોમાં અષ્ટક રચનાનું પાલન આપણને જોવા મળતું નથી. એનો પહેલો પ્રકાર લઈએ કે મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક રચના ધરાવે. મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન ના હોય. દાખલા તરીકે લઈએ આપણે પહેલું લિથિયમ ક્લોરાઇડ. લિથિયમ ક્લોરાઇડ લઈએ તો લિથિયમની આજુબાજુ બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ક્લોરીનની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. મિત્રો, હું 2-3 દિવસથી સમજાવું છું કે દરેક તત્વની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ તે તેની ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે સમજાવી શકીએ. એ તમામની મેં ઇલેક્ટ્રોન રચના દ્વારા સમજાવી છે. તો કે આ તત્વની આસપાસ 8 ઇલેક્ટ્રોન નિયમ અનુસાર થતા નથી. પરંતુ ફક્ત કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ફક્ત 2 જ ઇલેક્ટ્રોન છે. 8 ઇલેક્ટ્રોન નથી. એની જગ્યાએ 2 ઇલેક્ટ્રોન છે. માટે મિત્રો, આમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. આ પરમાણુ અપૂર્ણ અષ્ટક રચના ધરાવે છે તેમ કહી શકાય. બીજું પણ લઈ શકાય BeX2 મિત્રો. પરંતુ અહીંયા X તરીકે હાઇડ્રોજન પણ લઈ શકાય. ક્લોરીન, બ્રોમીન, આયોડીન, ફ્લોરીન ગમે તે લઈ શકાય મિત્રો. જો તમે હાઇડ્રોજન લો તો મિત્રો બેરિલિયમની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન? બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન છે મિત્રો. તો 2 જ ઇલેક્ટ્રોન છે. તો બેરિલિયમની આસપાસ 2 ઇલેક્ટ્રોન. જો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. અને અષ્ટક રચનાનું નિયમનું પાલન ન કરતો પહેલો તત્વ હાઇડ્રોજન છે. તો કે હાઇડ્રોજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 ઇલેક્ટ્રોન. આની આસપાસ પણ કેટલા થયા? તો કે 2 ઇલેક્ટ્રોન. આ મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક રચના છે મિત્રો. કેટલા થયા? થવા જોઈએ 8, પણ 4 ઇલેક્ટ્રોન થયા, જે અષ્ટકના નિયમનું પાલન કરતું નથી મિત્રો. હાઇડ્રોજન તો મેં પહેલા કીધેલું છે કે અષ્ટક રચનાનું પાલન કરતું નથી. અગાઉ આ રચના આવી ત્યારે પણ મેં ચર્ચા કરી હતી કે અષ્ટક રચના બધા જ સંયોજનમાં લાગુ પડતું નથી. અષ્ટક રચના એટલે સંયોજનની આસપાસ 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. હવે જો X લઈએ તો બેરિલિયમનો 1 ઇલેક્ટ્રોન, બેરિયમની છેલ્લી કક્ષામાં 2, એ હેલોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. દાખલા તરીકે ક્લોરીન, ક્લોરીનના 1 ઇલેક્ટ્રોન સાથે. ક્લોરીનની આસપાસ 7 ઇલેક્ટ્રોન, 7 માંથી 1 આવી ગયો, 6 બાકી રહ્યા. અહીંયા પણ 7 માંથી 1 આવી ગયો, બાકીના 6 બાકી રહ્યા. આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. अब मध्यस्थ परमाणु ની આસપાસ અષ્ટક રચના પૂર્ણ થતી નથી મિત્રો. અને આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4, જે અષ્ટકના નિયમની મર્યાદા છે મિત્રો. સમજો, ઘણા બધા સંયોજનો છે. ક્લોરીનની જગ્યાએ Br કે આયોડીન કે ફ્લોરીન લખો એટલે બીજા તમને ઉદાહરણ થઈ શકે મિત્રો. આપણે AlCl3 લઈએ તો મિત્રો એલ્યુમિનિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? કે 3 ઇલેક્ટ્રોન, જે તમે ઇલેક્ટ્રોન રચનાના આધારે સમજી શકતા હતા. 3 ઇલેક્ટ્રોન. ક્લોરીનની બાહ્ય કક્ષામાં કેટલા? તો કે 7. 7 માંથી 1 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે. તો ક્લોરીનના 7 માંથી 1 બંધમાં ભાગ ભજવે. કેટલા બાકી રહ્યા? 6.
તો 6 ઇલેક્ટ્રોન બતાવવા પડે. એની લિસ્ટ આ જે ઇલેક્ટ્રોન છે એને બંધકારક ઇલેક્ટ્રોન કહીએ, પરંતુ મધ્યસ્થ પરમાણુની આ અપૂર્ણ અષ્ટક રચના છે. મધ્યસ્થ પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન નથી, 8 ની જગ્યાએ 6, છતાં પણ આ સંયોજનો પોતે કેવા છે? સ્થાયી છે. એ જ રીતે આપણે BX3 મિત્ર, BX3 અહીંયા પણ આપણે X તરીકે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન કે આયોડિન લઈ શકીએ. બોરોન છે, બોરોનની આસપાસ 3 ઇલેક્ટ્રોન. કેમ 3? તો કે બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે મિત્રો. દરેકની ઇલેક્ટ્રોન રચના વળી મેં દરેક તત્વની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય એની સંપૂર્ણ સમજૂતી તમને આપેલી છે. એ ફરીથી પુનરાવર્તિત નથી કરતા, સીધે સીધું સ્વીકારી લઈએ છીએ કે બોરોનની આસપાસ 3 ઇલેક્ટ્રોન, એ 3 હાઇડ્રોજન, હાઇડ્રોજન લઈએ X બરાબર તો 3 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજનની આસપાસ તો અષ્ટક રચના હોય જ નહીં, છતાં મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા મિત્રો? તો કે 6 ઇલેક્ટ્રોન. નિયમ પ્રમાણે કેટલા થવા જોઈએ? 8, પરંતુ મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે, એનું આ ઉદાહરણ લઈ શકાય. એ જ રીતે મિત્રો BI3 પણ લઈ શકાય. BI3 તો અહીંયા આપણે AlCl3 લીધું, અહીંયા BI3 લીધું. બોરોનની આસપાસ મિત્રો કેટલા ઇલેક્ટ્રોન? તો કે 3 ઇલેક્ટ્રોન. હવે આયોડિનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? મિત્રો આ હેલોજન સમૂહ છે, છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા. 7 પૈકી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આયોડિનના 7 માંથી 1 આવી ગયો, 6 બાકી રહ્યા. આ ઇલેક્ટ્રોનને આપણે ડોટ વડે બતાવીએ છીએ. આમ એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તેની આસપાસ પણ 6. ઓકે, તો મધ્યસ્થ પરમાણુની આસપાસ અષ્ટક રચનાનું પાલન થતું નથી મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. હવે આપણે બી પરીક્ષામાં પૂછે મધ્યસ્થ પરમાણુની અપૂર્ણ અષ્ટક રચનાના ઉદાહરણ આપો, તો આ બધા તમે ઉદાહરણો આપી શકો મિત્રો. એક આ ઉદાહરણ લીધું, એક આ ઉદાહરણ લીધું, પછી એક આ પણ ઉદાહરણ થઈ શકે, પછી આ પણ ઉદાહરણ થઈ શકે મિત્રો, પછી આ પણ ઉદાહરણ થઈ શકે, અથવા આમાં ઉદાહરણનો સમાવેશ કરો તો પણ ચાલે. હવે આપણે મધ્યસ્થ પરમાણુ છે, 1 ઇલેક્ટ્રોન અણુ, 1 ઇલેક્ટ્રોન અણુ ધરાવતી રચના. મિત્રો 1 જ ઇલેક્ટ્રોન અણુ ધરાવતી રચના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન આપજો કે આમાં 1 જ ઇલેક્ટ્રોન જોવા આપણને મળે છે. તત્વની આસપાસ, પરમાણુની આસપાસ આપણને 1 જ ઇલેક્ટ્રોન જોવા મળે તેવી રચના. તો ઉદાહરણ તરીકે લઈએ એનું ધ્યાન આપો. તો એનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ, અથવા મારી ભૂલ છે નાઇટ્રિક ઓક્સાઇડ, પ્રચલિત નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. તો નાઇટ્રોજનની આસપાસ છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવાથી આપણે 5 ઇલેક્ટ્રોન બતાવીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો. ઓક્સિજન છે, ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે 6 બતાવીએ છીએ. હવે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે? તો તે 5. આની આસપાસ કેટલા છે? 6. બરાબર વિચારી લો મિત્રો. અહીં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટે, અહીં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3,
તો આના 2 ખૂટ્યાના 3, પણ લઘુત્તમ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે કે 2 સાથે 2 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. 2 સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કદાપી શક્ય નથી. લઘુત્તમ ઇલેક્ટ્રોન 2 જ ખૂટે છે આના, જ્યારે અહીંયા 3 જે મહત્તમ ઇલેક્ટ્રોન ખૂટે છે એમ કહેવાય. અહીંયા 2 જ ખૂટ્યા, માટે બંને તત્વો વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન, અહીંયા નાઇટ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન, ઓક્સિજનનો બીજો ઇલેક્ટ્રોન. હવે અહીંયા ઓક્સિજન દોરીશું. નાઇટ્રોજનની આસપાસ 5 ઇલેક્ટ્રોન પૈકીના 2 ઇલેક્ટ્રોન તો બંધમાં ભાગ ભજવે. રહ્યા કેટલા? તો કે 3 બાકી રહ્યા 5માંથી. 5માંથી 2 ભાગ ભજવે, 3 બાકી રહ્યા. તો 3 ઇલેક્ટ્રોન આપણે આ રીતે બતાવીએ. હવે ઓક્સિજનના કેટલા હતા? 6. 6 માંથી કેટલા વપરાઈ ગયા? બંધમાં ભાગ ભજવવા માટે 2. 6 માંથી 2 વપરાઈ ગયા, 4 બાકી રહ્યા. તેથી આપણે 4 ક્રોસ બતાવીશું. થઈ ગયું મિત્રો? અહીંયા નાઇટ્રોજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. જ્યારે ઓક્સિજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન. આમ ઓક્સિજનમાં અષ્ટક રચનાનું પાલન થયું, પણ નાઇટ્રોજનમાં ન થયું. 1 ઇલેક્ટ્રોન વધ્યું, એટલે આને કહીશું 1 ઇલેક્ટ્રોન અણુ ધરાવતી રચના. અહીંયા 1 ઇલેક્ટ્રોન વધ્યું, આ 1 ઇલેક્ટ્રોન, માટે એને કહીશું 1 ઇલેક્ટ્રોન અણુ રચના ધરાવતી કેટલાક સંયોજનમાં ક્યારેય પણ અષ્ટક રચનાનું પાલન થતું નથી. મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછી શકે કે નાઇટ્રિક ઓક્સાઇડની લૂસ રચના દોરો. અહીંયા આપણે બંધારણ પણ આપણે દોરી શકીએ, બંધ બંધારણ. મિત્રો અહીંયા જે બંધારણ બતાવીએ ઇલેક્ટ્રોનિક બંધારણ છે. બંધ બંધારણમાં 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી જે થઈ એ ઇલેક્ટ્રોન બતાવવામાં આવતા નથી, પરંતુ તેની જગ્યાએ બંધ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? 2 ઇલેક્ટ્રોનની, એટલે 2 દ્વિબંધ થશે. અહીંયા બાકીના આપણે ઇલેક્ટ્રોન બતાવીએ. ઓકે મિત્રો, તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન ધરાવતી રચના આપણને જોવા મળે. તેથી 1 ઇલેક્ટ્રોન અણુ ધરાવતી રચના, એનું ઉદાહરણ આ. એ સૂચવે છે કે અષ્ટકના નિયમનું આમાં પણ પાલન થતું નથી, તેમ છતાં પણ એ સંયોજનો સ્થાયી છે. મિત્રો એટલે અગત્યનું છે, તૈયાર કરજો ને કરજો. ઓકે મિત્રો, તો આ એક સરળ ઉદાહરણ છે, તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આપણે લઈએ સી રચનાની આપણે ચર્ચા કરી. ત્રીજું, મધ્યસ્થ પરમાણુ વિસ્તૃત ઇલેક્ટ્રોન ગોઠવણી. વિસ્તૃત ઇલેક્ટ્રોન ગોઠવણી, વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના એટલે કે મધ્યસ્થ પરમાણુ 8 કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવે, એટલે એને કહીશું વિસ્તૃત રચના એમ પણ કહી શકાય. મધ્યસ્થ પરમાણુ 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવે. દાખલા તરીકે લઈએ આપણે px5. મિત્ર px5 અને X તરીકે આપણે લઈશું ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. હાઇડ્રોજન લેવું હોય તો પણ કહી શકાય હાઇડ્રોજન. મિત્રો ખબર છે કે એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન? કે 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં. અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1. પણ ફોસ્ફરસની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. 1s2, 2s2, 2p6, 3s2, 3p3. 3 ને 2 5 અને 10 15. તો મિત્રો છેલ્લી કક્ષામાં કેટલા? 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5 ઇલેક્ટ્રોન છે. તેથી ફોસ્ફરસની આસપાસ આપણે કેટલા ઇલેક્ટ્રોન બતાવવા પડે? 5.
હવે એની સાથે ધારો કે આપણે ક્લોરીન જોઈએ. કેટલા ક્લોરીન? તો કે 5 ક્લોરીન. પણ દરેક ક્લોરીનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 7 ઇલેક્ટ્રોન. અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોવાથી 3 ખૂટે. અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે એક જ ખૂટે. લઘુત્તમ ઇલેક્ટ્રોન હોય, લઘુત્તમ ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય. અને કેટલા ખૂટે છે? 1. અને કેટલા ખૂટે છે? 3. તો લઘુત્તમ કયો આવે? તો કે 1. એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય. તો ક્લોરીન ફોસ્ફરસનો 1 ઇલેક્ટ્રોન, તો ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન. એ જ રીતે ફોસ્ફરસનો બીજો ઇલેક્ટ્રોન, બીજા ક્લોરીનનો ઇલેક્ટ્રોન, ફોસ્ફરસનો ત્રીજો ઇલેક્ટ્રોન, ત્રીજા ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન, ફોસ્ફરસનો ચોથો ઇલેક્ટ્રોન, ક્રોસ વડે બતાવ્યું, ક્લોરીનના ચોથા ઇલેક્ટ્રોન, ફોસ્ફરસનો 5મો ઇલેક્ટ્રોન, ક્લોરીનનો પણ 5મો ઇલેક્ટ્રોન. ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન આવી ગયા. ક્લોરીનના છે 7. 7 માંથી એક જ બંધમાં ભાગ ભજવ્યો, 6 ભાગ ભજવતા નથી. માટે ક્લોરીનની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન આપણે ટપકા વડે બતાવવા પડે. હવે એનો મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ જુઓ. આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ફોસ્ફરસને ગણે ક્લોરીન. ક્લોરીનની આસપાસ તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ છે. દરેક ક્લોરીનની આસપાસ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ છે. પરંતુ આ મધ્યસ્થ પરમાણુ જે છે, મધ્યસ્થ પરમાણુ, એની આસપાસ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10. તો મધ્યસ્થ પરમાણુ પાસે 10 ઇલેક્ટ્રોન, 8 કરતા વધુ છે. આ મધ્યસ્થ પરમાણુમાં વિસ્તૃત ઇલેક્ટ્રોન રચના છે, 8 ઇલેક્ટ્રોન કરતા વધારે છે, જે અષ્ટકના નિયમની મર્યાદા છે. મિત્રો, બીજું લઈએ આપણે NH6. અહીંયા X તરીકે લઈ શકાય ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. આની આસપાસ 7 ઇલેક્ટ્રોન. તો પછી સલ્ફરની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન? તો સલ્ફરની આસપાસ ઇલેક્ટ્રોન સમજવી હોય તો એની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. 1s2 2s2 2p6 3s2 3p4. અને છેલ્લી કક્ષામાં મિત્રો 4 ને 2 6 ઇલેક્ટ્રોન. આમ બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આમ 6 ઇલેક્ટ્રોન છે. તેથી સલ્ફરની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને 6. હવે આપણે ક્લોરીન લીધું, એની જગ્યાએ ફ્લોરીન પર લઈએ. ચાલો ઉદાહરણ તરીકે X તરીકે 1 2 3 4. આમ 4 નું આ ઉદાહરણ છે. આ પણ કેટલાનું છે? 5 નું. અહીંયા H લેવું હોય તો લઈ શકાય, કે ખોટું નથી. તો અહીંયા 4 ઉદાહરણો થયા. અહીંયા 4 અથવા 5 ઉદાહરણ. અહીંયા ક્લોરીનની જગ્યાએ ક્લોરીન, બ્રોમીન, આયોડીન કે હાઇડ્રોજન લઈ શકાય. ક્લોરીનની જગ્યાએ IBr HI લખી શકાય. એ જ પ્રમાણે ક્લોરીનની જગ્યાએ ક્લોરીન, બ્રોમીન, આયોડીન લખી શકાય. એ દરેકની આસપાસ 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 અને 7. હવે આની આસપાસ 7 ઇલેક્ટ્રોન, આની આસપાસ 6 ઇલેક્ટ્રોન. મિત્રો વિચારો, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે? આને ખૂટે છે 2, જ્યારે આને ખૂટે છે 1. 8 ઇલેક્ટ્રોન માટે 1 ખૂટે, 8 ઇલેક્ટ્રોન માટે 2 ખૂટે. લઘુત્તમ ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે 2 ઇલેક્ટ્રોનની. લઘુત્તમ કેટલા છે? આનો 1 ખૂટે છે અને 2 લઘુત્તમ 1. માટે મિત્રો 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય. અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એની જે લુઈસ રચના છે, એ લુઈસ રચનાની અહીંયા હું ચર્ચા કરું છું. મિત્રો, સલ્ફરનો 1 ઇલેક્ટ્રોન, ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન, સલ્ફરનો 1, ક્લોરીનનો 1, સલ્ફરનો ત્રીજા ક્લોરીન, સલ્ફરનો ચોથા ક્લોરીન, સલ્ફરનો 5મો,
તો ફોસ્ફરસનો પણ અને ક્લોરીનનો પણ, સલ્ફરનો છઠ્ઠા એક. આમ મધ્યસ્થ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા મિત્રો? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 6. ફરીથી જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થયા. 2 2 4 ને 2 6 ને 2 8 ને 10 ને 2 12. આ મધ્યસ્થ પરમાણુમાં 12 ઇલેક્ટ્રોન થવા જોઈએ 8 નિયમ અનુસાર, પરંતુ એના કરતા વિસ્તૃત છે, એટલે કે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન છે, જે આ અષ્ટકના નિયમનું પાલન કરતું નથી મિત્રો. માટે આ પણ અષ્ટકના નિયમની મર્યાદામાં ઉદાહરણ આવી શકે. ક્લોરીનની આસપાસ 7 ઇલેક્ટ્રોન હતા, એક બંધમાં ભાગ ભજવ્યો, બાકીના 6 એની આજુબાજુ તમે બતાવી શકો. અહીંયા ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ છે, પરંતુ મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ નથી. અહીંયા ક્લોરીનની અષ્ટક રચના પૂર્ણ છે, 8 ઇલેક્ટ્રોન છે, પરંતુ મધ્યસ્થ જે પરમાણુ છે, મધ્યમાં પરમાણુ, એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 12 ઇલેક્ટ્રોન છે. માટે અષ્ટકના નિયમનું પણ અહીંયા પાલન થતું નથી. એટલે આ ઉદાહરણ લેવું હોય તો પણ મિત્રો તમે સરળતાથી લખી શકો. ઘણા બધા ઉદાહરણ છે મિત્રો, તમે સરળતાથી અને સમજાવી શકો. પરીક્ષામાં પૂછે તો એકાદું ઉદાહરણ તમે લખજો, જેથી કરીને તમે સરળતાથી લખી શકો. હવે અષ્ટક રચનાના નિયમના ઘણા બધા ઉદાહરણ છે, પણ મિત્રો આપણે 3 પ્રકારના અહીંયા ઉદાહરણોની ખાસ ચર્ચા કરીશું. એટલે 3 પ્રકારના ઉદાહરણો, જેમાં આપણે છેલ્લો મધ્યસ્થ પરમાણુ, એના બધા તો ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. એટલે આપણે એમાં વધારે ઉદાહરણો નહીં લઈએ, જરૂર પડશે તેમ તેમ આવતા રહેશે ઉદાહરણો, ત્યારે આપણે એની ચર્ચા કરતા રહીશું. મિત્રો, આજે અષ્ટકના નિયમની મર્યાદા વાળો પ્રશ્ન છે. તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખજો. પહેલા 3 મુદ્દા લખજો, પછી મર્યાદાઓ લખજો. પણ મર્યાદામાં તમે આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે સચિત્ર પદ્ધતિથી તમે અથવા તો ચિત્ર દ્વારા તમે લખજો. જે મેં નોંધ પાઠ્ય પર કરી છે એ જ નોંધ તમે તમારી નોટબુકમાં અવશ્ય રીતે લખતા રહેજો મિત્રો, જેથી કરીને આ નિયમ તમને પૂછે અથવા તો આ પ્રશ્ન પૂછે તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ હતો મિત્રો. ઓકે, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. અસ્તુ, ધન્યવાદ.